શું તમે વિશ્વાસ કરશો કે ભારતમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં ભગવાનની મૂર્તિની નહીં પણ એક બાઇકની પૂજા થાય છે? હા, એક એવી જગ્યા છે રાજસ્થાનના પાલી ગામની અંદર જ્યાં આવેલું છે શ્રી ઓમ બન્નાનું મંદિર, અને ત્યાં કોઈ મૂર્તિની નહીં, ઓમ બન્નાના મૂર્તિની નહીં, પરંતુ એમના બાઇકની પૂજા કરવામાં આવે છે. આમ તો ભારતમાં બહુ બધા મંદિરો છે, પણ આના જેવું શાયદ જ કોઈ મંદિર હશે. એવું તો શું છે આ બુલેટ બાઇકમાં, અને લોકો કેમ આની પૂજા કરે છે? તો આવો આના વિશે થોડું વધારે જાણીએ આપણે. ઠાકોર ઓમસિંહ રાઠોડનો જન્મ પાલીના ચોટીલા ગામની અંદર થયો હતો 5 માર્ચ 1965ની અંદર. જેમના પિતાનું નામ હતું ઓમસિંહ રાઠોડ. એમના ઘરે એમનો જન્મ થયો હતો. અને રાજસ્થાનમાં રાજપૂતોને બન્નાસા કહેવાનો રિવાજ હોય, એટલે જ ઓમસિંહ રાઠોડને ઓમ બન્ના કહેવામાં આવતું હતું. બન્ના એમના પિતાના એકના એક સંતાન હતા. એના લીધે ઘરવાળા અને એમના પિતાને એ બહુ પ્રિય હતા. મતલબ એમને જે વસ્તુ જોતી હતી એમને માગ્યા અનુસાર એમને મળી જતી હતી. અને એમાંની જ એમની એક શોખીન જીવડા હતા, એ છે મોટરસાઇકલના. એમને બુલેટ બાઇક બહુ પસંદ હતું. જ્યારે ધીરે ધીરે થોડા મોટા થયા તો એમના પિતાશ્રી દ્વારા એમને એક બાઇક લેવી દેવામાં આવે, બુલેટ 350. અને એમને આ બાઇક બહુ પ્રિય હતું. એમને જ્યારે જોવામાં આવે ત્યારે એ બાઇક સાથે જ જોવા મળે. બાઇક લીધાના થોડા સમય પછી જ ઓમ બન્નાના વિવાહ કરી દેવામાં આવ્યા. અને ઓમસિંહ બન્નાનું સસુરાલ એમના ગામની નજીક જ હતું, એટલે તેઓ તેમની પત્નીને જ્યારે પિયર જવાનું હોય ત્યારે મોટરસાઇકલ ઉપર જ આવ જાવ કરતા હતા મોસ્ટલી. અને એ બાઇકની પૂજા પાછળનું રહસ્યની વાત કંઈક એ રીતની છે કે વાત છે 2 ડિસેમ્બર 1988ની. આ જ દિવસે ઓમ બન્ના એમની પત્નીને પિયર મૂકવા જતા હતા, અને ત્યાં જાય છે અને ત્યાં બધા જોડે મળવામાં એમને આખો દિવસ ત્યાં એમના સસુરાલની અંદર જતો રહેતો હોય છે. અને જ્યારે તેઓ રિટર્ન થતા હોય છે એમના ગામ પાલી આવવા માટે, ચોટીલા આવવા માટે, ત્યારે એમને આવતા આવતા બહુ અંધારું થઈ ગયા છે, રાત પડી જાય છે. અને એવા જ સમયમાં એ આવતા હોય છે અને જુએ છે તો આખો રસ્તો એકદમ ખાલી પડ્યો હોય છે. અને આવો જ ખાલી રસ્તો જોઈ અને ઓમ બન્નાની અંદરનો જે બાઇક રેસર હોય છે એ જાગી ઉઠે છે. અને એમને થાય છે કે ચલો આજે બાઇકને થોડું વધારે ભગાવીએ. અને જો ચોતામાં એમનો બાઇક એટલી બધી સ્પીડમાં જતો હોય છે કે એમને લાગે છે તેઓ હવાથી વાતો કરી રહ્યા છે, એટલી સ્પીડમાં તેઓ બાઇક ચલાવતા હોય છે. અને એવા જ સમયે એક દુર્ઘટના થાય છે એમના સાથે કે બાઇકની સ્પીડ વધુ હોવાના કારણે સામને અચાનક જ વળોંકો આવે છે અને એમના બાઇક એમના કંટ્રોલમાં રહેતો નથી. એના લીધે ત્યાં સ્લીપ મારી અને પડી જાય છે. અને એમના બાઇકથી થોડે દૂર જઈ અને તેઓ પડ્યા હોય છે. અને જોતામાં એમનું મૃત્યુ થઈ જાય છે એ જ જગ્યાએ. અને સવાર પડતા જ ત્યાં પોલીસ પણ આવી જાય છે. અને પોલીસ જુએ છે બધું, તો એમને લાગે છે કે ભાઈ ના ક્લિયર એક્સિડન્ટથી મૃત્યુ થયેલું છે. તો એમની લાશને એમના ઘરવાળાને સોંપી દેવામાં આવે છે. અને એમનું જે બાઇક છે એ પોલીસ થાણાની અંદર લઈ જવામાં આવે છે. અને લોકોને પણ જોયું બધું કે આ રીતે એક ક્લિયર એક્સિડન્ટનું મૃત્યુ છે, તો એમને કંઈ અંદર વધારે રસ ના આપ્યો કે ફરિયાદ બિયાદ એના વિશે કોઈ વધારે ના વિચાર્યું. અને બાઇકને જઈ અને પોલીસ થાણાની અંદર મૂકી દેવામાં આવ્યું. તો કંઈક વાત એવી રીતે ત્યાંથી થઈ કે બાઇકને જ્યારે મૂકી પોલીસ સ્ટેશનની અંદર અને લોકો પોલીસવાળા જતા રહે છે, અને જ્યારે સવારની અંદર આવીને જુએ છે તો એમનું એ બાઇક તે જગ્યાએથી ગાયબ થઈ ગયું હોય છે. અને જ્યારે સવારના પોલીસવાળા જુએ છે કે ભાઈ બાઇક તો ગાયબ થઈ ગયું છે, તો એ લોકો બધા આશ્ચર્યમાં પડી જાય છે કે ભાઈ આ બાઇક કઈ રીતે ચોરી થઈ શકે આવી રીતે. તો એમણે એમના આજુબાજુના પોલીસ થાણાની અંદર બધે વિગત આપી દીધી કે ભાઈ આપણું આ બાઇક ચોરી થઈ ગયું છે. ત્યાર પછી પોલીસને સૂચના મળે છે કે RNJ 773 નંબરનું મોટરસાઇકલ એ ચોટીલા ગામના જોધપુર પાલી હાઈવે ઉપર પડેલું છે. અને જે જગ્યાએ ઓમ બન્નાનું મૃત્યુ થયું હતું એ જ જગ્યાએ બાઇક ત્યાં પડ્યું છે. તો પછી અમુક પોલીસવાળા જાય છે અને બાઇકને પાછું લઈ આવે છે અને પાછું ચોકીની અંદર મૂકી દે છે. વળી રાતની સમયે લોકો જતા રહે છે અને જ્યારે સવારે આવીને જુએ છે તો પાછું બાઇક ગાયબ થઈ ગયું હોય છે. પોલીસવાળા જોઈ અને આશ્ચર્યચકિત થઈ જાય છે. એમને લાગે છે કે ભાઈ આપણી સાથે કોઈક મજાક કરી રહ્યો છે, કેમ કે એમને તો બાઇક રાતે કઈ રીતે આજે નિગરાણીમાંથી નીકળી શકે. તો એમને લાગ્યું કે ભાઈ કોઈક હશે આવું મજાક કરી રહ્યો છે. પાછા પોલીસ જોવા જાય છે તો એ જ ઓમ બન્નાને દુર્ઘટના સ્થળે એ એમનું બાઇક જોવા મળે છે. તો આ ફેર પોલીસે બાઇકને લાવી અને બાઇકમાંથી પેટ્રોલ પણ કાઢી લીધું અને સાંકળો વડે એટલું મજબૂત બાંધી દેવામાં આવ્યું કે કોઈ ચોર પણ આવે તો પણ એ બાઇકની ચોરી ન કરી શકે. પછી પોલીસને લાગ્યું કે હવે ભાઈ કોઈ નહીં લઈ જાય. અને વળી પાછા રાતે જાય છે અને સવારે આવીને જુએ તો વળી પાછો બાઇક એટલી બાંધેલું હોવા છતાં બાઇક ગાયબ થઈ જાય છે. અને જઈને પાછું જુએ તો એ જ જગ્યાએ એમનું બાઇક જોવા મળે છે. અને આ વારંવાર થવા લાગ્યું એટલે જે આજુબાજુના ગામના હતા એ લોકોએ આને ચમત્કાર માની લીધો અને માની લીધું કે આ બુલેટ બાઇકની અંદર ઓમ બન્નાનો આત્મા વસે છે. અને જ્યારે આ વાતની ખબર ઓમ બન્નાના ગામમાં અને એમના પિતાને ખબર પડે છે ત્યારે એ લોકો કહે છે કે ભાઈ આપણે એ જગ્યાએ એક સ્મારક બનાવવું જોઈશે. અને તેઓ પોલીસ પાસે આવે છે અને વિનંતી કરે છે કે આ બાઇક અમને પાછું સોંપી દેવા. પછી એ બાઇકને ત્યાં જ એક ઓટલો કરી અને મૂકી દેવામાં આવ્યો અને ત્યાં ઓમ બન્નાનું સ્મારક બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ એ બાઇક ત્યાંથી કોઈ જ જગ્યાએ ગાયબ થયું નથી. એ જગ્યાએ આજ દિવસ સુધી એ બાઇક ત્યાં જ પડ્યું છે, જેથી લોકોને ન માનવું હોય તો પણ માનવામાં આવે કે ભાઈ પહેલાં બાઇક એ જગ્યાએ નહોતું રહેતું ને હવે આ બાઇક અહીંયા ને અહીંયા કેમ પડ્યું રહે છે. જો કોઈ ચોર હોત તો એ ચોરી કરીને લઈ ગયો તથા કોઈ મજાક કરતો તો એ ત્યાં મૂકી દોત. પણ આવું કઈ રીતે શક્ય થઈ શકે, જેથી લોકો એને બહુ મોટો ચમત્કાર સમજી લીધો કે આ
એમને તો ન થઈ શકે. ત્યારથી અત્યાર સુધી ત્યાં માત્ર એક સ્મારક નહીં પણ આખું એક મંદિર બનાવી દેવામાં આવ્યું છે. અને એ મંદિરની અંદર ઓમ બનાની મૂર્તિને નહીં પરંતુ ઓમ બનાના બુલેટ બાઇકની પૂજા કરવામાં આવે છે. એ મંદિરની અંદર પ્રસાદ સ્વરૂપે શરાબ એટલે કે દારૂ ચડાવવામાં આવે છે. ઓમ બના અને એમની આ બાઇકની કહાની ખરેખર બહુ દિલચસ્પ છે. જે લોકોને માનવામાં ના આવતું હોય એમને પણ માનવા માટે મજબૂર થવું પડતું હોય છે કે ભાઈ આ એક ચમત્કાર જ માની શકાય. અને જે આ મંદિર વિશે સાંભળે છે એ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. તો આ હતું પાલી ચોટીલાની અંદર આવેલા ઓમ બનાનું મંદિર વિશેની થોડી કહાની. તો તમને કેવી લાગી આ કહાની કમેન્ટ કરી અને જરૂર જણાવજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો મળીએ એક આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય સિયા.